સોમનાથ મંદિરમાં કાર્તિકી પૂર્ણિમાની મધ્યરાત્રિએ અદ્ભુત અમૃત વર્ષા યોગ રચાયો। શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ ધ્વજદંડ અને ચંદ્ર એક હરોળમાં આવ્યા। કરોડો ભક્તોની અખંડ આસ્થાના કેન્દ્ર એવા પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિર ખાતે પ્રતિવર્ષ કાર્તિકી પૂર્ણિમાની મધ્યરાત્રિના 12 વાગ્યે આ અદ્ભુત ખગોળીય સંયોગ રચાય છે, જેમાં વર્ષમાં માત્ર એક જ વખત ખાસ કાર્તિકી પૂર્ણિમાની રાત્રિએ ચંદ્રદેવ શ્રી સોમનાથ મંદિરના શિખર પરનું ત્રિશૂલ, ધ્વજદંડ અને શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ એક જ ક્ષિતિજમાં આવે છે। એની વિગતે વાત કરીએ આ વિડીયોમાં। નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। હું ઇમરાન। માનવામાં આવે છે કે જે સ્થાન પર ચંદ્રદેવને ક્ષયરોગમાંથી શિવજીએ મુક્તિ આપી હતી, તે જ સ્થાન પર સોમનાથ મહાદેવનું અભિષેક કરવા માટે દર વર્ષે કાર્તિકી પૂર્ણિમાની રાત્રિએ ચંદ્ર પોતે પધારે છે અને પોતાની પ્રભા એટલે કે પોતાની શીતળ ચાંદનીથી સોમનાથ મંદિરનો અભિષેક કરે છે। આ પ્રસંગે કાર્તિકી પૂર્ણિમાનો મેળો પણ ભરાય છે। કાર્તિક પૂર્ણિમાનો મેળો એટલે આખા સૌરાષ્ટ્ર પંથકમાં જેની લોકો આતુરતાથી રાહ જોતા હોય છે, એ મેળાને આજે 5મો દિવસ એટલે કે કાર્તિકી પૂનમ અને આજે એની પૂર્ણાહુતિ છે। ત્યારે ખાસ કરીને આજના દિવસે સોમનાથ મંદિર આમ તો 5 દિવસ રાત્રે 11 વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રાખવામાં આવે છે। ખાસ કરીને જ્યારે આજે કાર્તિક પૂર્ણિમા છે ત્યારે રાત્રે 12 વાગે ભગવાનની મહાઆરતી થાય અને એ જ સમયે એક અદ્ભુત નજારો એટલે કે રાત્રે 12 વાગે બરાબર ચંદ્રમા મંદિરના બરાબર શિખર ઉપર એના દર્શન થાય છે। આજના દિવસે લગભગ આ 5 દિવસમાં 11 લાખથી વધારે લોકોએ અંદાજિત આ મેળાની મુલાકાત લીધી છે। આ પ્રસંગને ભક્તો અમૃત વર્ષા યોગ તરીકે ઓળખે છે, કારણ કે ભક્તોને પાકી શ્રદ્ધા છે કે જ્યારે ચંદ્રદેવ પોતાના નાથ સોમનાથ મહાદેવને પોતાની પ્રભા એટલે કે પ્રકાશથી અભિષેક કરવા પધારે છે, ત્યારે આ અમૃત વર્ષાના દર્શન કરનાર દરેક ભક્તની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને ચંદ્રદેવની જેમ ભક્તોની પણ તમામ સમસ્યાઓ સોમનાથ મહાદેવ દૂર કરે છે। અહીંયા હર વર્ષે કાર્તિકી પૂર્ણિમાના દિવસે ભગવાન ભોળાનાથ દેવોના દેવ મહાદેવ, જેમણે ચંદ્ર ભગવાનને અહીંયા ધારણ કરેલા, જે ચંદ્રમૌલીશ્વર મહાદેવ કહેવાય, જે સોમનાથ મહાદેવના આ મંદિરની અંદર દર વર્ષે એક ખગોળી એવી ઘટના બને છે કે રાત્રિના 12 વાગે મહાઆરતી થાય છે। મહાઆરતી બાદ રાત્રિના 12 વાગ્યાના સમયે ચંદ્ર ભગવાન જે છે એ એકદમ તે મંદિરના શિખર ઉપર આવે છે અને જ્યાં આગળ ભગવાને ચંદ્ર ધારણ કર્યું હતું એ જગ્યા આ છે। આજના દિવસે ઘણી બધી સંખ્યામાં લોકો અહીંયા આવે છે અને દર્શનનો લાભ લે છે। શાસ્ત્રની અંદર કહેવાય છે કે દક્ષ પ્રજાપતિએ જ્યારે ચંદ્ર ભગવાનને શ્રાપ આપેલો અને શ્રાપમાંથી ભગવાનને ભોળાનાથે જ્યારે ચંદ્ર ભગવાનને મુક્ત કર્યા હતા, એ પણ એક ઘટના સાથે જોડાયેલી છે। પણ આજની જો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ, ખગોળીય દ્રષ્ટિએ જોઈએ તો જે આ ઘટના બને છે એ ઘટના ખૂબ જ અદ્ભુત અને જોવાલાયક હોય છે। લોકો હજારોની સંખ્યામાં આવી અને અહીંયા દર્શનનો લાભ લેતા હોય છે। અમૃત વર્ષા યોગના દર્શન કરવા દેશ વિદેશમાંથી શ્રદ્ધાળુઓ સોમનાથ પહોંચ્યા હતા। ભક્તોએ પોતાના અને પરિવારના કલ્યાણની સાથે વિશ્વના કલ્યાણ માટે સોમનાથ મહાદેવની પ્રાર્થના કરી હતી। કાર્તિકી પૂર્ણિમાના આ અદ્ભુત સંયોગને અનુલક્ષીને સોમનાથ મંદિરમાં રાત્રિના 11 વાગે મહાપૂજા કરવામાં આવી હતી, તેમજ પરંપરા અનુસાર મધ્યરાત્રિએ 12 કલાકે સોમનાથ મહાદેવની મહાઆરતી પણ કરવામાં આવી હતી। દેશ વિદેશમાંથી આવનાર ભક્તોના હર હર મહાદેવ અને જય સોમનાથના નાદથી સોમનાથ મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું।